સચિનની પ્રજાપાક એટલે એકદમ જીવંત સમાચાર આપતું, આમાં એને દરરોજનું જ કહેવાય, એટલે દરરોજનું મુખપત્ર કહી શકાય એવી વાતો અમે સાંભળીએ છીએ અને જાણીએ છીએ. એટલે આજે હું આ તક ઝડપી લેવા માગું છું. આજે 15મી ઓગસ્ટ અને આઝાદ દિન છે, ત્યારે સચિન વાઘ કેળવણી મંડળ પોતાની જે શૈક્ષણિક જે અવિરત સમયથી અને અવિરત રીતે નિભાવી રહી છે તેમાં અમે કેટલોક ઉમેરો કરવા જઈ રહ્યા છે. અમે કલર ટેક્સ ઇંગ્લિશ મીડિયમની અમારી જે સ્કૂલ હતી એમાં રૂમો ઘટતા હતા, પરંતુ તે સમયે કેટલાક કારણોસર, ગવર્મેન્ટના કારણોસર અમે નહીં કરી શકેલા. એ રૂમો અમે આ વર્ષમાં બાંધવાને માટે તૈયારી ટ્રસ્ટી મંડળે બતાવી છે, અમારી મેનેજિંગ કમિટીએ પણ બતાવી છે. સાથે સાથે હવે અમે સચિન વિસ્તારની અંદર અત્યારે 28થી 30 સ્કૂલો છે અને ભવિષ્યમાં વધારે સ્કૂલો બની શકે એવું દેખાય છે. અને એવા સંજોગોની અંદર જો અહીંયા વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન માટે બહાર નહીં જવું પડે તો એ માટે અમે વિચાર કરી રહ્યા છીએ. અને એને માટે અમે એક મકાન બનાવવાને માટે આયોજન કર્યું છે અને અમારા પ્રમુખશ્રી બહુ ઉત્સાહી છે, સંદીપભાઈ દેસાઈ, તમને ખ્યાલ છે બધાને, તો એ બહુ ઉત્સાહી છે. અને એમના ટેન્યોરની અંદર અમે કોલેજનું કામ, મકાનનું બાંધકામ તો અમે 1-2 વર્ષમાં કરશું. ગવર્મેન્ટની જે કોઈ મંજૂરી જોઈશે તે આજે સ્વાભાવિક રીતે સંદીપભાઈ એટલા પહોંચી શકે એવા વ્યક્તિ છે. અમારી પાસે કેટલુંક નોલેજ છે કે કોલેજ શરૂ કરવી હોય તો શું કરવું, તો એ અમે ચોક્કસ કરવાના છીએ. કહેવાનો મતલબ એ છે કે સચિન વાઘ કેળવણી મંડળને આજે 70 વર્ષ પૂરા થયા છે. એટલે પ્લેટિનિયમ યરમાં તો અમે આવી ગયા છીએ. એટલે સુવર્ણ જયંતિ તરફ જઈ રહ્યા છે ત્યારે અમે એવું વિચારીએ છીએ કે આ ગામ છે, હવે ગામ નથી રહ્યું, કોર્પોરેશન આવ્યું એટલે શહેર બની ગયું છે. તો આ શહેરને, ભલે એ શહેરને છેવાડે આવેલું છે પણ ત્યાં પણ ખૂબ જ સરસ રીતે અને ખૂબ સારું શિક્ષણ આ વિસ્તારના લોકોને મળે. ભલે તે બહારથી આવેલા હોય પણ બધા આ વિસ્તારના જ છે એમ સમજીને બધાને સારું શિક્ષણ મળે. એટલા માટે અમે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની અંદર કોલેજ શરૂ કરીએ છીએ. શરૂઆતના વર્ષોમાં અમે BCom, BA અને BBA એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલું શરૂ કરશું અને ધીમે ધીમે એમાં આગળ કરશું. અને અમારો અનુભવ એવું બોલે છે કે જો તમે કંઈક કામ લેશો તો તમને લોકો તમારી મદદે આવશે. હવે અમે જે આ બજેટ બનાવ્યું છે એ લગભગ 10 કરોડ રૂપિયાનું છે. આજે સંસ્થા પાસે પૈસા એટલા નથી, પણ અમને સુરત શહેર અને આ સચિન વિસ્તારના લોકો, સચિનમાં આવેલા 2 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટો પર વિશ્વાસ છે કે એ લોકો અમને સામે ચાલીને મદદ કરશે. અને આ તો વિદ્યાદાન છે, આ તો વિદ્યાનું દેવસ્થાન છે. મંદિરમાં બધા જતા જ છો તો આ વિદ્યા મંદિરમાં પણ લોકો આવે અને મદદ કરે. કારણ કે આ એક વ્યક્તિનું કામ નથી, પણ આ બધા સમૂહનું કામ છે. અને બધા આપણે સાથે રહીને જો આપણે આ કામ ઉપાડી લઈએ તો મને ખાતરી છે કે ચોક્કસ જ સારું કામ થઈ શકશે. હું તો આ વિસ્તારના લોકોને જેઓ આજે સાંભળી રહ્યા છે મારી વાત, તેમને એક વિનંતી કરું છું કે તમારી પાસે બી નવા વિચારો હોય તો એ વિચારો પણ અમને આપજો. તો એ વિચારો પણ અમને આમે જ કરવામાં જરા પણ સંકોચ નથી અને અમે એ વિચારો પણ ચોક્કસ જ આવરી લેવા માટે પ્રયત્ન કરશું જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી. પણ આ એક યજ્ઞનું કામ અમે શરૂ કરી રહ્યા છે. આ બહુ મોટો યજ્ઞ છે, મોટી વાત ભેળવા જઈ રહ્યા છે. પણ મને લોકો પર વિશ્વાસ છે કે આ શહેર શિક્ષિત તો છે જ, પણ શિક્ષિતની સાથે દીક્ષિત પણ છે. હું દીક્ષિત એટલા માટે કહું છું કે જેની પાસે સમય છે, જેની પાસે કૌશલ્ય છે, જેની પાસે કંઈક જુદી પ્રકારની આવડત છે, એ બધા અમને કંઈક ને કંઈક મદદ કરે. અને જેને ભગવાનની કૃપા છે, ઈશ્વરની કૃપા છે, ને જેમને ઈશ્વરે ચારે હાથે દાન આપ્યું છે, તે પણ પોતાના કામ એક સારા કર્મ માટે, આ વિદ્યાધામ માટે આપે એવી હું અહીંયાથી અમારા મેનેજિંગ કમિટીના સભ્યોની હાજરીમાં સર્વેને, વિસ્તારના સર્વેને અને જે કોઈ સાંભળે છે તે સર્વેને મારી વિનંતી છે.